નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી 2024 આવી ગઈ છે, જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો વિવિધ, જેમાં પુરુષો તથા મહિલાઓ ઉમેદવારી કરી શકે છે। એમાં પગાર ધોરણ રહેવાનું છે 18,000 રૂપિયાથી શરૂઆત થશે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/12/2024 કઈ છે તો 10/12/2024 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી 2024, જેમાં તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી એપ્રેન્ટિસ, ટેકનિકલ એપ્રેન્ટિસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ ડિગ્રી ડિસ્ટ્રિક્ટ એન્જિનિયરિંગ માટે એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યા ભરતીની જાહેરાત કરી છે। જેમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી 2024માં તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી એપ્રેન્ટિસ, ટેકનિકલ એપ્રેન્ટિસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ ડિસ્ટ્રિક્ટ એન્જિનિયરિંગ માટે એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યા ભરતીની જાહેરાત કરી છે। આ ભરતી માટે સાર્વજનિક વેબસાઇટ દ્વારા અરજી કરી શકાય છે। આ ભરણ વિશે વધુ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ ને સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં સંસ્થાનું નામ તો કયું છે તો દીનદયાળ પોર્ટ ઓથોરિટી રહેવાનું છે। પોસ્ટનું નામ તો વિવિધ પોસ્ટ છે। જાહેરાત છે, આ જાહેરાત નંબર છે। કુલ જગ્યાઓ તો 70 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/12/2024 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ જોબ સ્થાન તો ગુજરાતમાં રહેવાનું છે। એપ્લિકેશન મોડ તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ સત્તાવાર વેબસાઇટ તો આપણી જે સત્તાવાર વેબસાઇટ છે એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો એમાં એપ્રેન્ટિસ વ્યાપાર માટે જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો દીનદયાળ પ્રાપ્ત કરીને પોર્ટ ઓથોરિટીમાં આ ભરતી એપ્રેન્ટિસની પોસ્ટ માટે જાહેર કરવામાં ITI, NCVT અને NCVT અથવા કોઈપણ માન્ય 5માંથી BA, BSc, BComમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। જેમાં કુલ જગ્યા જોવા જઈએ તો એપ્રેન્ટિસની પોસ્ટ પર કુલ 21 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। જેમાં પગાર ધોરણ રહેવાનું છે 18,000 પ્રતિ મહિને। ત્યારબાદ ટેકનિકલ એપ્રેન્ટિસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ જોઈએ તો જેમાં શૈક્ષણિક લાયકાત રહેવાની છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી જાહેર દ્વારા આ ભરતીમાં એપ્રેન્ટિસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ માટે ડિપ્લોમા એટલે કે સંબંધિત ટેક એન્જિનિયરિંગમાં કરેલ હોવું જોઈએ। ત્યારબાદ જગ્યાઓ જોઈએ તો ટેકનિકલ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ પર કુલ 17 જગ્યાઓની પસંદગી કરવામાં આવશે। જેમાં પગાર ધોરણ રહેવાનું છે 18,000 પ્રતિ મહિને। ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગ માટે એપ્રેન્ટિસ માટે જોઈએ તો જેમાં શૈક્ષણિક લાયકાત રહેવાની છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી જાહેર દ્વારા આ ભરતીમાં ડિગ્રી એન્જિનિયરિંગ શીખવા માટે એપ્રેન્ટિસની પોસ્ટ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્તમાંથી પદ પર સંબંધિત એન્જિનિયરિંગ મેળવેલું હોવું જોઈએ। જેમાં કુલ જગ્યાઓ આપણે જોવા જઈએ તો ડિગ્રી એન્જિનિયરિંગ માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર કુલ 17 જગ્યાઓ પર પસંદગી કરવામાં આવશે। જેમાં પગાર ધોરણ રહેવાનું છે 18,000 પ્રતિ મહિને। ત્યારબાદ જોઈએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો દીનદયાળ પોર્ટ ઓથોરિટી જાહેર દ્વારા આ ભરતીમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પોસ્ટ માટે BCom, BCA, BBA, BA અને BS ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। જેમાં જગ્યાઓ જોવા જઈએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પોસ્ટ પર કુલ 15 જગ્યાઓ પર પસંદગી કરવામાં આવશે। જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો 18,000 પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ તો ઉંમર મર્યાદા તો દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ
ભરતીમાં અરજી કરનાર માટે વધુમાં વધુ 10 ડિસેમ્બર 2024ના રોજ 28 વર્ષ હોવા જોઈએ. સ્પષ્ટ રીતે મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. મર્યાદા વિશે વધારે માહિતી માટે સૂચનાને સંદર્ભ લેવો, એટલે કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ આપણે વિડીયોની નીચે લિંક આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મહત્ત્વની તારીખ જોઈએ તો દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 23 નવેમ્બર 2024ના રોજ ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી, જેમાં 10 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કરવામાં આવશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.